ભાવનગર મહાનગરપાલિકા દ્વારા 70 કરોડ રૂપિયાના ખર્ચે હાથ ધરાયેલા બોર તળાવ ગઢેચી નદી શુદ્ધિકરણ પ્રોજેક્ટને લઈને વિવાદ સર્જાયો છે। મનપાએ નદીની આસપાસના 800 થી વધુ ગેરકાયદેસર મકાનોને હટાવવા માટે નોટિસ ફટકારી છે, જેના વિરોધમાં સ્થાનિક રહીશો અને કોંગ્રેસના નેતાઓએ મહાનગરપાલિકા કચેરી ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું। વિરોધ દરમિયાન પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે શાબ્દિક ઘર્ષણ થયું હતું, જેના પગલે પોલીસે તમામ વિરોધ કરનારાઓની અટકાયત કરી હતી। આજે છેલ્લા 3 મહિનાથી ભાવનગરમાં જે પ્રશ્ન ગૂંચવાય અને લોકોને ભય એ ડિમોલેશનના મુદ્દે ભાવનગર ઝૂંપડપટ્ટી હિત રક્ષા સમિતિ દ્વારા બે રેલી કાઢવામાં આવેલી, જે 5-5, 7-7 હજાર માણસોની રેલી હતી, છતાં પણ આ સત્તાધીશોએ કોઈ યોગ્ય નિર્ણય લીધો નથી। તો આજે મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ હતું, એ બોર્ડની અંદર અમારો અવાજ રજૂ થાય ને 52 કોર્પોરેટરોને દિલની અંદર ભગવાન વસે અને અમારા હિતમાં કાંઈ નિર્ણય લે એ માટેથી આજે અમે ધારણાનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો। પણ આ ભાજપ સરકાર ને આ સત્તાધીશોએ તે ધારણા પણ પસંદ નથી ને પોલીસ બોલાવી ને અમારી ઉપર જોર જુલમ કરી ને અમારા 300 થી 400 માણસોની ધરપકડ કરવામાં આવી છે। ને આ સરકારની બેધારી નીતિ કેવી છે કે દિલ્હીની અંદર જ્યારે ચૂંટણી ચાલી રહી છે ત્યારે ભાજપ સરકારે પોતાના ચૂંટણી ઢંઢેરાની અંદર એવું જાહેર કરેલું છે કે દિલ્હીની અંદર 1700 ઝૂંપડપટ્ટી ગેરકાયદેસર છે, તેને અમે કાયદેસર કરી આપશું। તો ભાવનગરમાં તો 30-30 વર્ષથી તેમને સત્તા આપે છે ભાવનગરની પ્રજા, તો એ ઝૂંપડપટ્ટીને કાયદેસર કેમ નહીં?